વડોદરામાં ડમી એટીએમથી ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો, 25,000ની છેતરપિંડીનો ભેદ ખુલ્યો। તારીખ 8/1/2026ના રોજ એક બહેન થરાદ ખાતે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે આવ્યા। આ દરમિયાન એટીએમમાં પહેલેથી જ ઉભેલા એક ઈસમે મદદ કરવાની આડમાં ડમી એટીએમ કાર્ડ બતાવી રૂપિયા ઉપાડી દઉં કઈ વિશ્વાસમાં લઈ લીધો હતો। બહેને મદદની નીતિએ પોતાનું એટીએમ કાર્ડ આપતા જ યુવકે કાર્ડ બદલી નાખી ઠગાઈ આચરી। પછી આ બદલી કરાયેલા એટીએમ કાર્ડના આધારે આરોપીએ અલગ અલગ સ્થળોએ અંદાજે રૂપિયા 25,000 જેટલા રૂપિયા ઉપાડી લીધા છે। ઘટના અંગે ભાન થતાં પીડિત બહેન દ્વારા વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદના આધારે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ટી. પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી કાર્યવાહી કરી આરોપી પ્રવીણ ભૂરપુરી ગામ રડકાને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। થરાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે એટીએમમાં કોઈ અજાણ્યા વ્યક્તિને કાર્ડ કે પિન નંબર ન આપો અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। રિપોર્ટર પ્રવીણભાઈ ચૌહાણ, વાવ થરાદ। થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમ ઉભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું, એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ભૂરપુરી રહેલ રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે। ઓકે, થેન્ક યુ।